હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો, આપણે માધવ હોટલના 2 વિડીયો બનાવેલા છે અને એ તમે જોયા પણ હશે એવો મને પૂરો વિશ્વાસ છે। તો ભાઈ અત્યારે હું પાછો આવ્યો છું એક બીજી માધવ હોટલે। આ માધવ હોટલ અહીંયાની જ બ્રાન્ચ છે કે કોઈ બીજી છે અલગ? જોઈએ આપણે અહીંયાનું ફૂડ ને ટોટલી વસ્તુ। તો ચાલો। તો પહેલાં તમારું નામ શું છે? મારું નામ નગાજણ, બ્રાહ્મણ સુખિયા નગાજણ। ઓકે, તો આપણે આ સરનામું જણાવી દીધું ને હોટલનું? આપણે સોમનાથ બાયપાસ રોડ, હા, આમ જુનાગઢ ને આમ દીવ બરાબર, એ બાજુ વચ્ચાર આવે। વચ્ચાર આપણે માધવ હોટલ આવે છે ને? તો આપણે માધવ હોટલના મેં 2 વિડીયો બનાવેલા છે, તો એ બંને આપણે ગળુમાં એક આવે છે, વચ્ચે હાઈવેમાં આવે છે, એ તમારી જ છે? હા, આપણી જ છે। બરાબર, તો મને એ જણાવી દઉં કે કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો? અત્યારે અમારે અહીંયા કાઠિયાવાડી થાળી અને પંજાબી બંને। કાઠિયાવાડી થાળી અને પંજાબી બંને છે। અને આપણે માધવ હોટલમાં મેં જોયું કે ભાઈ પૂરણપૂરી બહુ ફેમસ છે અહીંયાની। પૂરણપુરી બેસ્ટ। હા, તો તમે પણ અહીંયા પ્રોવાઈડ કરાવો જ છો ને? બરાબર, તો મને એ જણાવી દો આપણે ટાઈમ શું છે? ટાઈમ અમારે સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી। સવારે 11 થી 4 વાગ્યા સુધી? હા, અને સાંજે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી એક્ઝેક્ટ। 7 થી 12, બરાબર ને? બરાબર, અનલિમિટેડ ગુજરાતી થાળી બંને ટાઈમ મળે છે? હા, બંને ટાઈમ। પંજાબી સેપરેટ, તમારે જેમ જોતો એમ સબ્જી મળે। અને અલગ અલગ બદલતી રહેતી હશે ને? હા, બરાબર। જો ભાઈ, રોટલી બનાવવા માટે આ રસોડું કેટલું મોટું છે। અહીંયા 3 ચૂલા લાગેલા છે, સાથે એક અહીંયા તવો આપેલો છે। અહીંયા જો આ રોટલી અહીંયા બને છે, આ લોટ કેવાનો છે પહેલા? ઘઉંનો છે ને? બરાબર। અને અહીંયા આપણે તમે રોટલી બનાવશો? અહીંયા બધી રોટલી તમે જ બનાવશો? શું નામ છે તમારું? પ્રતાપભાઈ। બરાબર। મિત્રો તમે જો અહીંયા ફુલકા રોટલી બનશે કે અત્યારે કઈ બનશે? ફુલકા ને? કઈ કઈ વસ્તુ બને છે? રોટલા, રોટલી, ભાખરી, બધું વસ્તુ બને। અને અહીંયા ઉપર આવી ગઈ ફુલકા થવા માટે। અત્યારે આમાં આગ ચાલુ છે પણ આપણે દેખાતી નથી ભાઈ। મિત્રો હવે એમાં લાગી રહ્યું છે ઘી, અને અહીંયા એના લાગેલા છે કેટલા જેમ પણ મસાલા નાખવામાં આવે છે એ કટિંગ। દાળ ભાત ને દાળ છે, દાળ ભાત ની તુવેરની દાળ ને? અને અહીંયા આપણે આ તીખી છે, આ તીખી આવે અને આ મીઠી દાળ? આ મીઠી દાળ છે। હા, આપણે સેવ ટમેટા શાક। બરાબર। આ ઊંધિયું છે, આપણે ઊંધિયું આપણે ડુંગળી બટાકા છે, ડુંગળી બટાટા, હા, રજવા ઢોકળી છે, આ રજવાડી ઢોકળી, રજવા ઢોકળી, બરાબર। દાળ ફ્રાય, દાલ ફ્રાય, સંભારામાં જો હોય આ મરચાં કોબી છે, આ મરચાં છે, રાયતા મરચાં છે, આપણે આ કાકડી છે, આ અચાર છે, અચાર બતાવો। અચાર, ચટણી, લસણ ચટણી છે, લસણની ચટણી, બુંદીનું રાયતું, આપણે આ છાસનું મશીન છે ને? છાશનું મશીન છે, હા, ફૂલ ઠંડી છાશ, બરાબર। 24 કલાક ઠંડી જ રહી ને? ફૂલ ઠંડી, એટલે કોઈ ભાઈ કસ્ટમર તમારે અહીંયા આવે ડાયરેક્ટ ઠંડી ભરીને જ દેવાની રહી? હા હા। તો મિત્રો અહીંયા જો હોટલની અંદર તમને શ્રીખંડ ને આઈસ્ક્રીમ પણ મળશે। ઓકે મિત્રો, આ રેસ્ટોરન્ટ છે ને માધવ હોટલ, એ કંઈક 2015થી અહીંયા ચાલુ છે આ જગ્યા ઉપર, અને આ છે એનું મેનુ। તમે આ વસ્તુને પોસ્ટ કરીને જોઈ લેજો। અહીંયા પણ છે આપણે સ્પેશિયલ કાજુની જે પણ આવતી હોય વેરાયટી એ બધી તમને એ મળશે। કોફતા છે, તંદૂરી રોટી છે, અહીંયા બિરયાની રાઈસ છે અને સ્ટાર્ટર છે। સોમનાથ આવતા કરતાં ભાઈ તમે જે ભૂખ લાગવાનું મન થાય, બરાબર? અહીંયા જે હોટલો છે ને ભાઈ એક રીતે છે ને હાઈ ફાઈ છે, મતલબ તમને પ્રાઇસ વધારે મળશે અહીંયા। તો છે ને અહીંયા માધવ હોટેલ છે 140 રૂપિયાની પ્રાઇસમાં અહીંયા ફૂડ આવે છે, તો તમે અહીંયા આવી શકો છો। જે છે ને ભાઈ બીજી હોટલોની સરખામણીમાં સસ્તું જ રહેવાનું છે તમારે। તો કાકા કેમ છો? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ। ક્યાંથી છો તમે? હું તો અમારું પ્રોપર તો અહીંયા જ છે, બાજુનું ગામ છે। અહીંયાથી જ છો ને? તો મને એ જણાવ્યું, તમને અહીંયા જમવાનું કેવું લાગ્યું? અમે તો સાહેબ અવારનવાર અહીંયા આવીને જમીએ છીએ। હા હા, બરાબર છે ને? આમ તો ઘરથી વિશેષ કહીએ તો કહી શકાય એમ, કારણ કે અમે તો વેપારી છે એમ, બધીમાં 100 કિલોમીટરના એરિયામાં ફરતા હોય, ક્યાં જમવાનું સારું હોય ત્યાં જ અમારી ગાડી સ્ટોપ થતી હોય, આડે ધડમી કે બેસીએ નહીં સાહેબ। એટલે ઘરથી હું જમવાનું, નેચરલ જમવાનું ને ઓર્ગોનિક વસ્તુ આ લોકો વધારે ડિપેન્ડ કરે। તમે સાઈઝ જોઈ લો, અથાણા જોઈ લો, બરાબર, પાપડ જોઈ લો, એટલે બહુ સારી વસ્તુ છે। હા ને? હા, બરાબર, બહુ સારું છે।
તો મિત્રો આપણી પાસે અત્યારે અહીં ગુજરાતી થાળી છે. અહીંયા છે ઊંધિયું, સેવ ટમેટા, અહીંયા છે દાળ ફ્રાય, અહીંયા છે આપણે રજવાડી ઢોકળી, અહીંયા છે આપણે રાયતું અને અહીંયા છે આપણે ડુંગળી બટેટા. આ આપણે પંજાબીમાં આવશે. તો મિત્રો આપણી પાસે જુઓ આ બંને શાકને હમણાં નહીં જોતા ભાઈ, કેમ કે આ છે પંજાબી, એ આપણી ગુજરાતી ડિશની સાથે નહીં આવે. આપણે ગુજરાતી ડિશમાં અનલિમિટેડ કઈ કઈ વસ્તુ આવે હું તમને બતાવી દઉં. ચાલો, આપણે આ થાળી છે, આ સંભારો છે, અહીં આપણે રોટલી છે, રોટલા છે, વાઘરી છે, આવી બધી વસ્તુ છે ને આપણે ગુજરાતી થાળીમાં અનલિમિટેડ આવશે. જો તમારે સ્વીટ ખાવું હોય તો તમારે એક્સ્ટ્રા મંગાવવાનું રહેશે. જે એમાં બે વસ્તુ આવે છે, એક છે પૂરણપૂરી અને એક છે શ્રીખંડ. શ્રીખંડ ખાવું હોય તો ભાઈ તમારે 30 રૂપિયાની પ્રાઇસમાં આવશે, અને પૂરણપૂરી ખાવી હોય તો તમારે 70 રૂપિયા દેવા પડશે ભાઈ. અને તમારે જો કોઈ પંજાબી ખાવાનું મન થાય છે તો મેં બે વસ્તુ મંગાવેલી છે પંજાબીમાં. અને પંજાબીમાં આપણે અહીંયા જુઓ, અહીંયા છે આપણે આ પનીર ટીકા અને અહીંયા છે મિક્સ વેજ. ભાઈ આપણે વાત થઈ ગુજરાતી થાળીનો ભાવ શું છે, તો ગુજરાતી થાળી છે આપણે અહીંયા 140 રૂપિયા, જે આજુબાજુની કોઈ પણ હોટલમાં તમને અહીંયા મળવાનું નથી. તો ભાઈ બેસ્ટ ગુજરાતી ફૂડ ખાવા માટે તમે માધવ હોટલમાં બિલકુલ આવો. હું તો અહીંયા હવે આ ટેસ્ટ કરવાનું છું અને તમને દેવાનું છું એનું રિવ્યૂ. તો ચાલો ફર્સ્ટ બાઇટ હું અહીંયા આપણે આ શરૂઆત કરીએ. આપણે ડુંગળી અને બટેટાનું શાક છે એનાથી. થમ્સઅપ, ડબલ થમ્સઅપ. નેક્સ્ટ આપણે અહીંયા રજવાડી ઢોકળી. ભાઈ શું મસાલાનો ટોન ને શું ખરેખર યાર સ્પાઇસી ને એકદમ મજેદાર. સ્પાઇસી લવર માટે તો પરફેક્ટ છે ભાઈ આ જગ્યા, સુપર છે એકદમ. ક્યાંય પૈસા વેસ્ટ કરવા જતા નહીં ભાઈ. ભૂખ લાગી છે, સોમનાથની આજુબાજુ ફરવા આવ્યા છો, સોમનાથ ફરવા આવ્યા છો, મહાદેવનું નામ લઈને ભાઈ આવી જાઓ માધવ હોટલની અંદર. સુપર ટેસ્ટ આપશે ભાઈ તમને, અને તમને એમ થશે ને પૈસા વસૂલ યાર. ખરેખર તમે લિમિટથી વધારે ખાઈ લેશો અહીંયા આવી તો. ઊંધિયું છે, ઊંધિયામાં હરેક શાકભાજીનો પરફેક્ટ ટેસ્ટ મળે છે ભાઈ, જબરદસ્ત સુપર ટેસ્ટ આપે છે ખરેખર. હવે આપણે અહીંયા છે આ સેવ ટમેટા. બધી શાકભાજીમાં છે ને ભાઈ હું તમને ડબલ થમ્સઅપ આપી મારા તરફથી ડન છે. તમે આવો અહીંયા બિંદાસ ગુજરાતી થાળી ખાવા માંગતા હોય ને ભાઈ માધવ હોટલમાં બિલકુલ આવજો, બિંદાસ આવજો, બહુ સુપર ટેસ્ટ આવશે તમે. હવે આપણે અહીંયા જો પૂરણપૂરી છે, પૂરણપૂરી ના ખાઈએ તો ભાઈ બને નહીં. માધવ હોટલની અંદર આપણે પૂરણપૂરી છે ને બહુ ફેમસ છે ભાઈ. દેશી અને શુદ્ધ ઘીમાં આપણે પૂરણપૂરી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. સુપર એકદમ ઘીથી લપતા જ તમે જોવા એ નીચે ઘી જો સોલિડ અહીંયા નજારો જોવા મળે છે. ચાલો ભાઈ પૂરણપૂરીનું એક બાઈટ લઈએ. મસ્ત ભાઈ. પૂરણપૂરી ખાવું એટલે પછી ઘીની તાકાત ભાઈ ભરપૂર આમાં જોવા મળે તમને. ખરેખર એટલે સુપર લજ્જક આવે ભાઈ પૂરણપૂરી, જબરદસ્ત. તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા પંજાબી ફૂડ ટેસ્ટ કરીએ. અહીંયા જે છે પનીર ટીકા. પનીર ટીકાને હવે આપણે ટેસ્ટ કરવાના છીએ. પનીરનું એક પીસ જો તમે સુપર આપેલું છે. આ બાઈટ છે ને ભાઈ વધારે લેવાથી આપણે ખબર પડે આનો ટેસ્ટ એકચ્યુઅલીમાં છે કેવો. બહુ જ ગરમ છે. અહીંયા જે આપણે મિક્સ વેજ પંજાબીમાં
બ્રેકફાસ્ટ માટે ભાઈ અહીંયા તમે આ રીતે સંભારા લઈ શકો છો. મજેદાર છે ને, ખરેખર તમને મજા આવશે મિત્રો. પાપડમાં એવું છે અહીંયા કે તમે ગુજરાતી થાળીમાં છે ને પાપડ છે ને વન ટાઈમ તમને એકદમ ફ્રી મળશે, પણ અનલિમિટેડ નથી. જો તમે ફરીથી પાપડ ખાવા માંગતા હોય ને તો તમારે એનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે ભાઈ. બધા તીખું લેવું હોય ને તો અહીં ગોળ આપેલો છે, ગોળનો ઇસ્તેમાલ પણ તમે કરી શકો છો. તો અહીંયા આપણે 2 છાશ મળે છે. આ 2 છાશમાં છે ને જો સ્પેશિયલ તમારે એક અલગથી છાશ મંગાવી હોય ને તો એ આ છે, આખી ડોગરી તમને આવશે. અને અહીંયા તમારે એક બોટલમાં છાશ જોવા મળશે. બંનેમાં ફરક શું છે એ કહી દઉં. આ આખડી બોટલની જે છાશ છે ને થોડીક આછી આવશે, અને આ જે ડોગરીવાળી છાશ છે ને એ જાડી આવશે ભાઈ. મિત્રો આ બંને છાશ જોઉં છું, એક આમાં છે જે ઘાટી છાશ આવે છે, અને અહીંયા છે આપણે નોર્મલ છાશ. નોર્મલ છાશને પહેલાં જે આપણે થાળી સાથે આવે એને ટેસ્ટ કરીએ. જે તમે નોર્મલી ઘરે ને બધામાં છાશ પીવો છો ને એ જ. હવે આપણે આમાં જોઈએ ઘાટી છાશમાં કેવું આપણે જોવા મળે છે. સુપર ભાઈ, ઘાટી પણ એકદમ છે, અને એમ આખી જે દૂધની મલાઈ હોય ને એ મલાઈ કેટલી ઘાટી હોય એ જ ટાઈપની ઘાટી છાશ છે ભાઈ. આ સુપર છે, આખો અલગ જ ટેસ્ટ આપશે તમને. ભાખરીને આપણે ટેસ્ટ કરી લઈએ. ભાખરી કેવો ટેસ્ટ આપશે ભાઈ. ઢોકરીમાં ટેસ્ટ કરીએ ભાખરીને. ભાખરીનો ટેસ્ટ પણ ગજબ છે. અહીંયા આપણે એક વસ્તુ જોવા મળે છે, રાયતું. ચાલો એને ટેસ્ટ કરીએ. એકદમ ખાટું ખાટું તમને જોવા મળશે ભાઈ. એમ લાગશે કે કંઈક તમે ખાટું દહીં ખાઈ રહ્યા હોય, અને અંદર એનો જે પણ મસાલો છે એ તમને એમાં ફીલ થશે. હવે આપણે રોટલો લઈ લઈએ. ડુંગળી બટેટામાં રોટલો છે એ ચેક કરીએ કેવો લાગશે. જબરદસ્ત ભાઈ. મારા તરફથી તો ભાઈ તમને ફૂલ લેન્થ છે 100%, 100% દિલથી કહું છું. તમે આવજો, અહીંયા બિંદાસ ફૂડ મળશે ભાઈ. સરનામું ચૂકી નહીં જતા, એ તમને આપી દીધું છે. દાળ ફ્રાય, દાળ ફ્રાય ભાઈ અહીંયા તમને જબરદસ્ત સ્પાઇસી, મતલબ અહીંયા ટોટલી ફૂડ છે ને સુપર સ્પાઇસી છે ભાઈ. પંજાબી સિવાય તમને બધું અહીંયા ગુજરાતી ફૂડ છે ને સ્પાઇસી જોવા મળશે. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં. તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ફૂડ ભાઈ બહુ સુપર છે એટલે એના માટે યાર લાઈક જરૂર કરી દેજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય ભાઈ. આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, ફેલાવો બધામાં યાર. બાય.